મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર આપણે કરંટના પ્રશ્નો તેમજ રેલવેના દાખલા તેમજ વિજ્ઞાનના પ્રશ્નોપત્રો તેમજ તલાટીના પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું હોય વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન। મિત્રો ખાસ કરીને હવે મહાકાળી એજ્યુકેશન તમે વોટ્સઅપ અને ટેલિગ્રામ બંનેમાં સર્ચ કરી અને જે ચર્ચા આપણે મૌલિક રીતે કરીએ છીએ ને તે જ પેજ આપણે ખાસ કરીને યુટ્યુબ નહીં, ટેલિગ્રામ અને વોટ્સઅપ પર મહાકાળી એજ્યુકેશનના જે ચર્ચાના જે પ્રશ્નો છે ટોપિકના તે પેજ આપણે તેમાં અપલોડ કરીએ છીએ, તો તમે તેની અંદર માહિતી ક્લિયર કરી દેજો। વોટ્સઅપમાં પણ મહાકાળી એજ્યુકેશન ચેનલ છે, ટેલિગ્રામમાં પણ મહાકાળી એજ્યુકેશન ચેનલ આપણી છે, એટલે ખાસ કરીને લિંક અને બધું ત્યાં મળી રહેશે। એટલે મૌલિક ચર્ચા પણ તમને મળી રહેશે। મૌલિક ચર્ચા કરો છો ત્યાં તમારે પેજ પણ મળી રહેશે। વાત રહી હવે આપણે 6 મહિનાના કરંટના પ્રશ્નો, અત્યારે 5મા ભાગની ચર્ચા કરીશું। આગળના દિવસે 6 ભાગની ચર્ચા કરી છે, એટલે કુલ 6 મહિનાનું કરંટ અફેર્સના વિડીયો પણ અઠવાડિયાની અંદર જ માહિતી મળી રહેશે। છેલ્લે આપણે મૌલિક ચર્ચા કરીશું। ભાગ 5મો છે, આગળ 4 ભાગની આપણે ચર્ચા કરેલી છે અને 6 મહિનાના કરંટના છે, એટલે લગભગ તમારે કોઈ બાકી રહેશે નહીં, બરાબર। તો પ્રશ્ન 3 ઓગસ્ટ કરંટ અફેર્સ 2025, અને ખાસ કરીને એક વિડીયો એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે તમે અગાઉનો વિડીયો જોયા પછી મારો વિડીયો જો તો કેટલો ડિફરન્ટ અને ફરક તમને જોવા મળી રહે। પ્રશ્ન 1, હાલમાં કયા રાજ્યની સરકારે ગોવિંદાઓને એટલે જે વીમા કવરેજની ઘોષણા કરી છે? તો આ વીમા કવરેજ એમ કે ગોકુળ આઠમની અંદર દાડિયા રમતા હોય ને એ ગોવિંદાઓની વાત કરેલી છે। તો ગોકુળ આઠમીના દાંડી ઉત્સવમાં 1,50,000 ગોવિંદાઓને વીમા કવરેજ ઘોષણા કરી છે, અને તે 75,000 રૂપિયા તેમને આપવામાં આવશે। તો એ મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ, લોકસભાની સીટો છે મહારાષ્ટ્રની 48, રાજ્યસભાની 19 અને વિધાનસભાની 288। ઉજાની બંધ, જયકવાડી બંધ, કોયના બંધ, નાવેગાંવ, નાગીરા, સહ્યાદ્રી, મેલઘાટ, તળોવા, અંધારીપુર ટાઈગર રિઝર્વ મહારાષ્ટ્રમાં આવેલા છે, શાંતઘાટી મહારાષ્ટ્રમાં આવેલી છે। પશુપાલન, મુર્ગીપાલન, કૃષિનો દરજ્જો આપવાવાળો પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યો। ટેલસા મુંબઈને પ્રથમ ભારતીય અનુભૂતિ કેન્દ્ર ખુલશે। મહારાષ્ટ્ર સરકારે વિશેષ જન સુરક્ષા કાનૂન 2024 લાગુ કરવામાં આવ્યો। મહારાષ્ટ્ર સરકારે કપાસ, હલ્દી, મકાઈ ખેડૂતોને માટે હેજિંગ ડે શરૂ કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર સરકારે 3G લેંગ્વેજ પોલિસીનો આદેશ વાપસ લીધો। મહારાષ્ટ્ર સરકારે દ્વારા શક્તિપીઠ એક્સપ્રેસનું પરિયોજનને મંજૂરી આપી। ભારતનો પ્રથમ અંડર વોટર મ્યુઝિયમ અને આર્ટિફિશિયલ કોરલ રીફ મહારાષ્ટ્રનું લોન્ચ કરવામાં આવ્યો છે। મહારાષ્ટ્ર સરકારે 1 ઓક્ટોબર જીઓ ટેગની 13 અંકોવાળી ઇન્ફાઇડવી લોન્ચ કરી છે। તો ખાસ કરીને વધારે ચર્ચા નથી કરતા આપણે, તે પ્રશ્ન 2 વિશે અને ચર્ચા કરી છે, અને આ મૌલિક ચર્ચા કરી તેના ઓગસ્ટ મહિનાની આપણે ઓગસ્ટની મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનાના પ્રશ્નો આપણે વોટ્સઅપ મહાકાળી એજ્યુકેશન અને ટેલિગ્રામ મહાકાળી એજ્યુકેશન બંનેમાં ચેનલ છે આપણી, તેમાં તમે ચેક કરી લેજો, માહિતી મળી રહેશે। આપણે જુલાઈ મહિનાથી શરૂઆત કરેલી છે તેમાં। પ્રશ્ન 2, હાલમાં સબેટિકલ અવકાશ યોજના શરૂ કરવાવાળો પ્રથમ રાજ્ય કોણ બન્યું છે? તો સિક્કિમ। તો આ યોજના હેઠળ 365 થી 1,080 દિવસ રજાની મંજૂરી આપી છે। ઓછામાં ઓછા 5 વર્ષથી સતત સેવા કરવાવાળા સરકારી કર્મચારીને લાભ મળશે। રજા લીધેલા સેવામાં 50% વેતન મળશે, એટલે કે અડધો પગાર મળશે। કેપિટલ છે સિક્કિમનું ગંગટોક, સીએમ છે પ્રેમસિંહ તમાંગ, રાજ્યપાલ છે ઓમપ્રકાશ માથુર, લોકસભા 1 સીટ, રાજ્યસભાની 1 સીટ, વિધાનસભાની 32, બરાબર। ભારતનો પ્રથમ ડિજિટલ ધુમંતુ સ્મોકી ગામ નું સિક્કિમમાં થયું છે। 2025 મહિલાઓ માટે ભારતનો સૌથી સુરક્ષિત રાજ્ય સિક્કિમ બન્યું। પ્રધાનમંત્રી મોદીએ સિક્કિમના 50 વર્ષ પૂર્વ જૂના થવા સ્મારક સિક્કો જારી કર્યો છે। સિક્કિમ રાજ્ય સરકારે પ્રતિ વ્યક્તિમાં 50 રૂપિયાનો પર્યટક શુલ્ક લાગુ કરવામાં આવ્યો છે। સિક્કિમનો સોરેંગ જિલ્લાના દેશનો પ્રથમ જૈવિક મત્સ્યપાલન કેન્દ્ર શરૂ થયો। સિક્કિમ રાજ્ય પર્યટક વાહનો માટે કવચરા બેગ લઈ જેવી ફરજિયાત કરી। સિક્કિમને ગ્વાલા દિવસ મનાવ્યો। સિક્કિમને બૌદ્ધ તહેવારો સાગા દિવસ મનાવવામાં આવ્યો છે। તો પ્રશ્ન 3, હાલમાં કોને 43મો લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો નીતિન ગડકરી। તો આપણે સન્માનિત કરાયેલા લોકો વિશે ચર્ચા કરી લઈએ તો જેપી બિરલા મેમોરિયલ પુરસ્કાર ડોવી નારાયણને સન્માનિત કરવામાં આવ્યા। ગીતાંજલિ લી પેન પુરસ્કાર અનુવાદ પુરસ્કાર જીત્યો। સુહાની શાહને ગ્લોબલ બેસ્ટ મેજિક ક્રિએટર 2025 પુરસ્કાર જીત્યો। મહિલા હોકી ખેલાડી દીપિકા મેજિકલ સ્કિલ પુરસ્કાર જીત્યો। સુનિલ ભારતી મિત્તલને બ્રિટનની બાથ યુનિવર્સિટીની માદે ડોક્ટરેટનું સન્માન મળ્યું છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ધર્મેન્દ્ર પ્રધાનને કલિંગ રત્ન પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે। વર્ષા દેશપાંડેને 2025 સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે। આ પ્રશ્ન તમને ટેલિગ્રામ તેમજ વોટ્સઅપની અંદર મહાકાળી એજ્યુકેશન ચર્ચા છે, તેની અંદર આપણે ટોપિક વિશે માહિતી આપીએ છીએ। તો તેની અંદર જુલાઈ મહિનાથી શરૂઆત કરેલી છે।
વારંવાર ચર્ચા કરવામાં આવે છે એટલે મૌલિક રીતે ચર્ચા કરીએ છીએ આપણે, અને તેના પેજ તમને મળી રહેશે ટેલિગ્રામ અને વોટ્સઅપ પર, અને બંનેમાં મહાકાળી એજ્યુકેશન જ ચેનલ છે. પ્રશ્ન 4, હાલમાં કોને વિત્તીય એટલે કે નાણાકીય સલાહકાર રક્ષા સલાહકાર એટલે કે રક્ષા સેવકનો પદભાર ગ્રહણ કર્યો છે? તો ડો મયંક શર્મા. સંસદ ટીવીના નવા સીઈઓના રૂપમાં ઉત્પલ કુમાર જોશીને નિયુક્ત કરવામાં આવ્યા. અનુરાધા ઠાકુરને આરબીઆઈ કેન્દ્રીય નિદેશક મંડળના નિદેશક રૂપમાં નામિત કરવામાં આવ્યા. એસોચામને નિર્મલ કે મીંડાને વરિષ્ઠ ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન મુક્ત વિશ્વવિદ્યાલયના નવા કુલપતિ પ્રોફેસર ઉમા કાંજીલાને નિયુક્ત કરવામાં આવ્યા. મહિલા ક્રિકેટર લીગ ફ્રેન્ચાઇઝ યુપી વોરિયર્સના મુખ્ય કોચના અભિષેક નાયરને નિયુક્ત કરવામાં આવે છે. વીમા વિનિયામક IRDAIના નવા ચેરમેન અજય શેઠ બન્યા છે. અજય કુમારને શ્રીવાસ્તવને HALના નવા નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. પ્રશ્ન 5, હાલમાં કોને એશિયાઈ રગ્બી અંડર-20 ચેમ્પિયનશિપની શુભકરનું અનાવરણ કરવામાં આવ્યો છે? તો નીતિશ કુમાર. આ અનાવરણ થયું છે 9 થી 10 ઓગસ્ટ. તેનું સ્થળ હતું રાજગીર સ્પોર્ટ કોમ્પ્લેક્સ. સિક્કિમ રાજ્યનું કેપિટલ જણાવો, CM જણાવો, અને કેરળ રાજ્યના CM રાજ્યપાલ અને કેપિટલ બંને જણાવો. આમાં હમણાં જ ચર્ચા કરેલી છે. વચ્ચે એટલા માટે પ્રશ્ન પૂછવામાં આવે કે તમને માહિતી મળી રહે એટલા માટે. તો વિડીયોમાં તમારું ધ્યાન શું હતું એ ચેક કરવા માટે. પ્રશ્ન 6, હાલમાં ઓપરેશન મુસ્કાન XIના હેઠળ ક્યાં રાજ્યની પોલીસને 7,600 એટલે ફિક્સ આંકડો 7,678 બાળકોને બચાવ્યા છે? તો તેલંગાણામાં. તેલંગાણાનું કેપિટલ છે હૈદરાબાદ. CM છે રેવંત રેડ્ડી. રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. કબલ ટાઈગર રિઝર્વ, અમદાવાદ ટાઈગર રિઝર્વ ક્રાસ કબલ ટાઈગર રિઝર્વ, અમદાવાદ ટાઈગર રિઝર્વ, કાસ પ્રબંધણી નેશનલ પાર્ક, મહાબલી નેશનલ પાર્ક, વનાસ્થલી નેશનલ પાર્ક, મુગામણી નેશનલ પાર્ક તેલંગાણામાં આવેલા છે. ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્લિનિક હૈદરાબાદનો આરંભ થયો. ગૃહમંત્રી અમિત શાહે તેલંગાણા રાષ્ટ્રીય હલ્દી બોર્ડનું ઉદઘાટન કર્યું. ઐતિહાસિક બોનાલુ ઉત્સવ તેલંગાણામાં મનાવ્યો છે. દક્ષિણ ભારતના રાજ્ય તેલંગાણામાં વિસ્તૃત ઇકો ટાઉન વિકસિત કરવામાં આવ્યા છે. તેલંગાણાના કુંભરામ ભીમને નવો વાઘ સંરક્ષણ રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યો છે. તેલંગાણાની સરકારે દિવ્યાંગ દંપતીને વિવાહ માટે 1 લાખ રૂપિયાની પ્રત્યે પ્રોત્સાહન રાશિ આપવામાં આવશે. એટલે જો જે પતિ પત્ની બંને અપંગ છે ને તો 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે, પણ તેલંગાણાની અંદર જ લાગુ પૂરતો કરેલો છે. તેલંગાણા મુખ્યમંત્રી ઇન્દિરા ગિરી જિલ્લાને વિકાસ યોજના લોન્ચ કરી છે. અભિજીત બેનર્જી તેલંગાણામાં રાઇઝિંગ વિઝન બોર્ડમાં સામેલ થયા છે. તો પ્રશ્ન 7, હાલમાં કોને ઇસરોના ઊંચાઈવાળા એનાલેંગ મિશન હોપના ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો લદ્દાખ. તો લદ્દાખનું ખુબાની ઉત્સવ 2025નું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું. બટાલી ક્રિકેટ લીગનું 2025નું આયોજન લદ્દાખમાં કરવામાં આવ્યું. માથો નાગરાંગના નામથી ઓળખાતા વાર્ષિક મળવાસી ઉત્સવ શરૂ થયો. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 લદ્દાખમાં શરૂ થયો. વિશ્વનો પ્રથમ હાઈ એલ્ટિટ્યૂડવાળો પેરા સ્પોર્ટ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. લદ્દાખમાં વાર્ષિક શુભલા ઉત્સવ મનાવવામાં આવ્યો. મોદી સરકારે લદ્દાખમાં 5 નવા જિલ્લા બનાવવાની ઘોષણા કરી છે. ગૃહમંત્રી અમિત શાહના પ્રમાણે જાસ્કર 1, દ્રાક્ષ 2, 3 સામ, 4 નુબ્રા અને 5 ચાંગથાંગ આ 5 જિલ્લાનું નામ છે. આ ચર્ચા આપણે ખૂબ જ ચર્ચા કરેલી છે આગળ, એટલે તમને ખબર પણ હશે. બરાબર, વારંવાર ચર્ચા એટલી હદે આપણે કરીશું કે તમને કોઈ પણ ઊંઘમાંથી જગાડીને પૂછે ને તો એ તમને પ્રશ્નનો જવાબ મળી રહેશે. કે એકનો એક પ્રશ્ન વારંવાર રિવીઝ કરીશું આપણે. પ્રશ્ન 8, હાલમાં ભારતને કયા દેશની 16 એરબસ C-295 સૈન્ય પરિવહનમાં વિમાનોની અંતિમ ખેપ પ્રાપ્ત થઈ છે? તો સ્પેન. તો સ્પેનનું વિમાનનું નામ છે IAF C-295. બરાબર. તો 23 એપ્રિલ સ્પેનિશ ભાષા દિવસ. કેપિટલ છે મેરિડ, કરન્સી છે યુરો, સ્પેનનો ને PM છે પેડ્રો સાંચેઝ. બરાબર. આ જે વિમાન આપેલું છે સ્પેને. બરાબર. પ્રશ્ન 9, હાલમાં કલાભવન નવસનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો અભિનેતા હતા. પ્રશ્ન 10, હાલમાં શશી પ્રકાશ ગોયલ કયા રાજ્યના નવા મુખ્ય સચિવનો કાર્યભાર સંભાળ્યો છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ. લખનઉ આવેલું છે ગોમતી નદીના કિનારે. આ આપણે વારંવાર ચર્ચા કરેલી. લખનઉ ગોમતી નદીના કિનારે આવેલું છે. CM છે યોગી આદિત્યનાથ. રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. લોકસભા 80 સીટો, રાજ્યસભાની 31, વિધાનસભાની 403. એક કમેન્ટ આવેલી હતી કે તમે લોકસભા, રાજ્યસભા, વિધાનસભાની સીટોનો વિશે માહિતી આપો. એટલે આપણે બને ત્યાં સુધી હવે ચર્ચા ચાલુ કરી દીધી. તમારી કોમેન્ટનો જવાબ મળી રહેશે. ઉત્તર પ્રદેશની કેબિનેટના મહિલાઓ માટે સંપત્તિ કરમાં 1% સ્ટાર્ટઅપ શુલ્ક છૂટ આપી છે. ઉત્તર પ્રદેશ સરકારે બાંગ્લાદેશી હિન્દુ શરણાર્થી પરિવારને ભૂમિ અધિકાર મળ્યો છે. 2 દિવસીય યુવા આધ્યાત્મિક
યુવા આધ્યાત્મિક શિખર સંમેલનનું વારાણસીમાં થયું છે. દૂધ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ ટોપ પર છે. દૂધ ઉત્પાદનમાં ભારત દુનિયાની અંદર ટોપ પર છે. 75માં પ્રધાનમંત્રી દિવ્યાંગ કેન્દ્રનું ઉદ્ઘાટન બદાયુમાં કરવામાં આવ્યું. ભારતીય સેનાની મેરઠ શક્તિશાળી સૈન્ય પ્રદર્શન પ્રકરણ શક્તિનું આયોજન થયું. ઉત્તર પ્રદેશે 75 નામી નદીઓને પુનઃજીવિત કરવાનો અભિયાન શરૂ કર્યો. અમેરિકાના વિશ્વ પોલીસ અને અગ્નિશમન ખેલોનું ઉત્તર પ્રદેશની પોલીસના સર્વાધિક પગ જીત્યા છે. યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો 2025 ગ્રેટર નોઈડામાં આયોજિત કરવામાં આવ્યો છે. તો ચર્ચા કરીએ આપણે પ્રશ્ન 11. હાલમાં ક્યાં શુભાંશુ શુક્લાના નામ પર નવા સડકનું નામ રાખવામાં આવશે? તો લખનઉ. પ્રશ્ન 12. હાલમાં કઈ બેંકના ચેરમેન TN મનોહરનનું નિધન થયું છે? IDBI બેંક. પ્રશ્ન 13. હાલમાં કયા માઉન્ટ લેવો ટોબી લાકી જ્વાળામુખી ફાટ્યો? ઇન્ડોનેશિયા. કોઈ વિકલ્પ ના આવડતો, કોઈ જવાબ ના હોય, જ્વાળામુખી ફાટેલો છે અને તમને કદાચ ખબર પડે તો કોઈ નહીં, આપણે જ્વાળામુખીની અંદર ઓપ્શન જ્વાળામુખી ઇન્ડોનેશિયા હોય તો તે ટીક કરી દેવું. પ્રશ્ન ના આવડતો હોય તો, કારણ કે આ પ્રોબ્લેમ જ્વાળામુખીનો ઇન્ડોનેશિયામાં વધારે પડતો હોય છે. પ્રશ્ન ના આવડતો હોય તો એટલું ખબર રાખજો ખાસ કરીને. કેપિટલ છે જકાર્તા. કરન્સી છે ઇન્ડોનેશિયા રૂપિયા. રાષ્ટ્રપતિ છે પ્રોબો સુબિયાન્તો. કરોડ શક્તિ ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે અભ્યાસ થાય છે. ઇન્ડોનેશિયા બ્રિક્સના નવા વિકાસ બેંકમાં સામેલ થયો. ઇન્ડોનેશિયાએ માઉન્ટ ડુકોનો જ્વાળામુખી વિસ્ફોટ થયો. 5મો બહુપક્ષીય નૌસૈનિક અભ્યાસ ડોકોડોમાં ઇન્ડોનેશિયામાં શરૂ થયો. ઇન્ડોનેશિયાએ માઉન્ટ ઇબુ જ્વાળામુખી ફાટ્યો. બ્રિક્સ સમૂહનો પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા બન્યો. ગણતંત્ર દિવસ 2025 પર પૂર્ણ સદસ્ય ઇન્ડોનેશિયા. ગણતંત્ર દિવસ 2025 પર ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિથી રહેશે, એટલે કે મહેમાન બનશે. બરાબર. તો પ્રશ્ન 14. ત્રીજો સંયુક્ત રાષ્ટ્ર સ્થળ બંધ વિકાસશીલ દેશોમાં સંમેલન ક્યાં રાખવામાં આવશે? તો તુર્કમેનિસ્તાન. પ્રશ્ન 15. હાલમાં કોને ભારતીય નૌસેનાના એકેડમીના કમાન સંભાળી છે? તો મનીષ ચડ્ડા. નીતિન ગુપ્તાએ રાષ્ટ્રીય વિત્ત રિપોર્ટિંગ પ્રાધિકરણ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે. પુનિત ગોયલના મણિપુર નવા મુખ્ય સચિવ નિયુક્ત કરવામાં આવે છે. સંજય કોલ ગિફ્ટ સિટીના પ્રબંધક નિદેશક CEO નિયુક્ત કરવામાં આવ્યા. હેમંત રૂપાણી હિન્દુસ્તાન કોકા બેવરેજના નવા CEO નિયુક્ત કરવામાં આવ્યા છે. કર્ણાટક બેંકના અંતરિમ MD અને CEO રાઘેન્દ્ર જોશી શ્રીનિવાસ ભટ્ટ બન્યા છે. દોરાઈ સામે LICના નવા CEO બન્યા છે. અભિજીત શેઠ રાષ્ટ્રીય આયુર્વિજ્ઞાન આયોગના નવા અધ્યક્ષ બન્યા છે. સોનાલી મિશ્રાને RPF મહાનિદેશકના પદ પર નિયુક્ત કરવામાં આવેલા છે. બરાબર. તો હવે આપણે ચર્ચા પ્રશ્ન તમારા માટે છે કે હાલમાં કયા દેશના 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે YouTube પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરી છે? તો ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન હવે તમને પૂછેલો કે હાલમાં કોને દુનિયાનો સૌથી વધારે ખાદ્ય અસુરક્ષિત દેશ ઘોષિત કરવામાં આવ્યો છે? તો સુદાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન કે પાકિસ્તાન? ફેસબુક. બરાબર. ઓસ્ટ્રેલિયા વિશે વાત કરીએ. જે ઓસ્ટ્રેલિયાએ જે પ્રતિબંધ લગાવ્યો છે YouTube, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ અને X આટલી એપ પર 1 ડિસેમ્બર 2025થી પ્રતિબંધ. $50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનો દંડ. અમેરિકા વિશે ચર્ચા કરેલી છે. ઘણો દિવસ થઈ ગયા છે. અને અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી રાષ્ટ્રપતિને બન્યા કે નવી માહિતી તેના દેશ વિશે હોય છે, એટલે વધારે પડતી ચર્ચા આપણે અમેરિકા અને ભારત વિશે દેશ વિશે કરવી પડશે. કારણ કે અવારનવાર અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા નવી માહિતી અને નવું ડિસિઝન લેતા હોય છે. અમેરિકા WHOથી બહાર થયું, ટેરિફ લગાવે છે, આવું બધું થાય છે, એટલે પ્રશ્નો કદાચ ગૂંચવણ કરે એવું લાગે છે. અમેરિકા કેપિટલ છે વોશિંગ્ટન DC. કરન્સી છે અમેરિકન ડોલર. 47માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. 50માં ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ છે. ડોનાલ્ડ ટ્રમ્પ 47માં ઉપરાષ્ટ્રપતિ છે. અમેરિકાએ UNHRCથી અલગ થયું. અમેરિકા પેરિસ વાયુ જલસોમાંથી બહાર થયું. અમેરિકાએ ગ્વાન્તાનામે બંદીગૃહ સ્થાપિત કરશે. અમેરિકા WHOથી બહાર થયો. અમેરિકાએ ચીન પર 145% ટેરિફ લગાવ્યો છે અને અમેરિકાએ શિક્ષા વિભાગને બંધ કરવાનો નિર્ણય લીધો. અમેરિકા પેપર સ્ટોપ પર પ્રતિબંધ લગાવ્યો. ભારતીય સેના માટે અપાચે એટક હેલિકોપ્ટરની ખેપ અમેરિકાએ મળી છે. અમેરિકાના યુનેસ્કોથી બહાર થયું. ઓપન AI અમેરિકાએ રક્ષા વિભાગને $200 મિલિયન અનુબંધ મળી. અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન HIV રોકથામ માટે એના લેનાકેપાવિર દવાની મંજૂરી આપી છે. લેનાકેપાવિર મંજૂરી HIVને રોકવા માટેની દવા છે. ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં અમેરિકા ટોપ પર છે. અમેરિકા જીનિયસ અધિનિયમ પારિત કરવામાં આવ્યો. ભારત અને અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વ્રજ પ્રહાર અને યુદ્ધ અભ્યાસ એક્સરસાઇઝ થાય છે. બરાબર. આ હતા અમેરિકા વિશે પ્રશ્નો. અમેરિકાની અંદર ઘણા બધા પ્રશ્નો દિવસની માહિતી મળતી રહે છે, એટલા માટે કંઈક ને કંઈક અમેરિકા વિશે પૂછાઈ શકે. એટલા માટે હવે અમેરિકાના પ્રશ્નો પણ અને ભારતના પ્રશ્નો આપણે
અઠવાડિયાની 1-2 વખત ચર્ચા કરીશું. થોડું બદલતા રહીએ છીએ. તો 6 મહિનાની અંદર પહેલાંના જ પ્રશ્નો હવે થોડા ટીક કરી લઈએ, આપણે મૌલિક રીતે ચર્ચા કરી લઈએ. સંજય કુમાર મિશ્રા પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણ કરીને સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા. રાજીવ કુમાર નીતિ આયોગના નવા સદસ્ય બન્યા. GSW દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની. તેલંગાના ટીબી પરીક્ષણમાં ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ભારત અને રશિયા વચ્ચે નૌસૈનિક અભ્યાસ ઇન્દ્ર 25 શરૂ થયો. ટેન્ટી ક્રિકેટમાં 13,000 રન બનાવવાળા પ્રથમ ભારતીય વિરાટ કોહલી બન્યા છે. 12,000 રન બનાવવાળા રોહિત શર્મા બન્યા છે, બીજે ભારતીય. કેરળ વરિષ્ઠ નાગરિકોને આયોગને સ્થાપિત કરવાવાળો પ્રથમ રાજ્ય બન્યું. ફ્રાન્સ દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. હરિયાણા સરકાર ધોરણ 9 અને ધોરણ 10 પાસે ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી. ઉત્તર પ્રદેશ 16મી જુનિયર બાલિકા પેન્ટબોલ ચેમ્પિયનશિપ જીતી છે. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બીજો સંસ્કરણ હરિયાણામાં ટોપ પર રહ્યું છે. ચલ્લા શેટ્ટી ભારતીય બેંકના ચેરમેન નિયુક્ત થયા. નીલમ દુગાના નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિયુક્ત કરવામાં આવે છે. ભારતે ઓપરેશન બ્રહ્માસ્ત્ર મ્યાનમારને માનવીય સહાયતા મોકલી છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ચા નિર્યાતક દેશ બન્યો. કેન્યા ટોપ પર છે. શ્રીલંકાને ભારતે પાછળ છોડેલો છે. ગુજરાતમાં 5 દિવસો માધવપુર ઘોડાનો મેળો શરૂ થયો છે. આંધ્ર પ્રદેશે શૂન્ય ગરીબી P4નો પહેલનો શુભારંભ કરવામાં આવ્યો. 2029 સુધી આ શૂન્ય ગરીબી P4નો ટાર્ગેટ છે કે 2029 સુધી ગરીબી મુક્ત કરવાનો. બરાબર. જાપાને 6 કલાકમાં 3D પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું. વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગમાં સિંગાપુર હવાઈ અડ્ડા ટોપ પર હતો, પણ હવે તુર્કીનો હવે તમે ગૂગલ પર સર્ચ કરજો. બરાબર. આપણે થોડા દિવસ પહેલાં માહિતી આપેલી છે, એટલે તમે ચેક કરીને માહિતી આપજો. હરિયાણા સરકારે 50 બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું છે. UGCના ચેરપર્સન વિનીત જોશી બન્યા. જેમ અંડરસનને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જાપાનની જનસંખ્યામાં સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી. 1 વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી છે. UAE ઇન્ટરપોલના ગવર્નર સમિતિની અધ્યક્ષતા સંભાળી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 2025ની મેજબાની બિહાર કરશે. ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું, અને હવે પાછી પણ લીધેલી છે તેમને. આ પહેલાં લાગુ કરી હતી. પંજાબ મધ્યપ્રદેશે હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિંધરે પુરુષ ચેમ્પિયનશિપ જીતી છે. બિહારે મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું. આ મહિલા સંવાદ અભિયાન એટલે કે જે સરકારી યોજનાઓ છે તે કેટલી મહિલા સુધી પહોંચે છે તે માહિતી એકત્રિત કરવામાં આવશે, અને તે માહિતી એકત્રિત કરી અને ચેક કરવામાં એનું ક્રોસ વેરિફિકેશન થશે. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અન્ય પાંડે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા. અજય ભૂષણ પાંડે AIBના નવા ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. AIIનું ફૂલ ફોર્મ તમે કોમેન્ટ જવાબ આપજો. આગળ ચર્ચા કરેલી છે આપણે. હરિયાણા ત્રિભાષા પોલિસીની લાગુ કરવાની ઘોષણા કરી છે. મણિપુર યુદ્ધ સ્મારકનો પરિસર ખોમજોમ દિવસ મનાવવામાં આવ્યો. પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડિસ્ક પ્રતિબંધ લગાવ્યો. કૃતિ સેન ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની. હાલમાં કુલ નિવેશના આધાર પર ટોપ 10 દેશોમાં ટોપ પર રહ્યું છે અમેરિકા. એટલે એના નિવેશ કરવાવાળા 10 દેશોમાં ટોપ પર અમેરિકા, ભારત 7મા પર છે. મહારાષ્ટ્ર સરકારે પિંકી ગ્રીસ્ટો યોજના શરૂ કરી છે. ભારતની ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ 10નો 6ઠો સક્રનો સપનો થયો. આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. કમલા પ્રસાદ બ્રિસેર ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી બન્યા છે. SRPના રિપોર્ટ પ્રમાણે ભારત સૌથી વધારે સૈન્ય ખર્ચમાં 5મા દેશ નંબર પર છે, જ્યારે અમેરિકા ટોપ પર છે. બરાબર. 1 મે મહારાષ્ટ્ર સરકારે 65મો સ્થાપના દિવસ મનાવ્યો. 1 મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ મનાવવામાં આવેલો છે. વિનોદ કુમાર ગુજિયાલને બિહારના નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝોએ 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ તોડ્યો. 2019માં 12 કલાકનો પ્રેસ કોન્ફરન્સ કીવમાં 12 કલાકનો પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ તોડ્યો છે. UPCના સદસ્ય રૂપ અનુરાધા પ્રસાદ કાર્યભાર સંભાળ્યો. હાલમાં લોરેન્સ વોંગ સિંગાપુરના દેશના પ્રધાનમંત્રી ચૂંટણી જીતી છે. તમિલનાડુ રાજ્ય સરકારે 5 મે વેપાર દિવસ ઘોષિત કરવામાં આવ્યું. રોમાનિયાના દેશના પ્રધાનમંત્રી માર્સેલ સિયાલાકો રાજીનામું આપ્યું છે. યમનના નાના મંત્રી સલીમ સાલે બિન બ્રેકે નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે છે. નવી આબકારી નીતિ હરિયાણા રાજ્ય ટોપ પર રહીને રાજ્યમાં સરકારે મંજૂરી આપી છે. આબકારી નીતિને કેરળ ત્રિશુલ પૂર્વ ઉત્સવ મનાવવામાં આવે છે. હાલમાં પ્રકાશ મજદૂર NFDCના નવા પ્રબંધ નિદેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવે છે. અંગોલા ISAનો 130મો સદસ્ય બન્યો. ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. રંગાચારા ત્રિપુરા રાજ્યનું પ્રથમ હરિત ગામ બન્યું છે. તાઇપે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025 ચીનમાં શરૂ થયો. હાલનો સુદર્મીન કપ ચીને જીત્યો છે. આજ સુધી 3 દેશોએ આ કપ જીતેલો છે. એમાં દક્ષિણ કોરિયા, ચીન, ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા, આ ફક્ત 3 દેશોએ સુદર્મીન કપ જીત્યો. અને ચીને સતત 4 કે 3 વખત કપ જીતેલો છે. આ ગૂગલ પર પ્રશ્ન ચેક કરી લેજો. ચીને વધારે વખત જીતેલો છે. રોબર્ટ પ્રોવેસ્ટોને નવા પોપની પસંદગીથી ઇઝરાયેલે ગિદોરથ નામની નવા અભિયાનની શરૂ કરી છે. અરુણાચલ પ્રદેશ ભૂતપૂર્વ ઉત્પાદન કુવા ખોદવામાં આવ્યા. માર્કેટ એપના હિસાબથી 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની. ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો છે. ભારતે બ્રિટનના મુક્ત વેપાર ડબલ યોગદાન સમજોતા કર્યા છે.
બ્રોનો સ્થાપના દિવસ 7 મહિને મનાવે છે. હાલમાં કેન્દ્ર સરકાર CBIનો નિદેશકનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવા માટે પ્રવીણ સૂદને વધારવામાં આવે છે. જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો. દુનિયાનો પ્રથમ એવો દેશ છે જેણે લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. માનવ વિકાસ સૂચકાંકમાં આઇસલેન્ડ ટોપ પર છે. કેરળ પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી. ચીને દક્ષિણ કોરિયાને હરાવીને સુદર્શન કપ જીત્યો. ચીન, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા 3 દેશે કપ જીતેલો છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મૂલ્યવાન વાહન નિર્માતા દેશ બનેલો છે. લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.